હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક બ્લોગ કે જેમાં આજે આપણે જોવાનું છે જલપરીનો મેળો. જોઈ લો પબ્લિક કે અમારું કામ તો આમ પબ્લિક છે. આપણે આવી ગયા હતા સુરેન્દ્રનગર જલપરીના મેળામાં, બરાબર, ફૂલ ફેમિલી સાથે જલપરીનો મેળો જોવા. બરાબર, અંશુભાઈ જલપરીનો મેળો જોવા આટલું ફૂલ ઉત્સાહિત છે. બરાબર, એમનું આ તાન્યાબેન જોઈ લો, એમના મમ્મી જોડે વાત કરે છે, કારણ કે એમના મમ્મી પપ્પા કહે કે હું ચાલીને આવીશ. બરાબર, જોઈ લો. અંશુભાઈની તો નજર હટતી નથી જલપરીમાંથી, જલપરી જોવી જ છે. આ ટિકિટ કાઉન્ટર, બરાબર, ટિકિટ કાઉન્ટરે બહુ ભીડ છે, પબ્લિકે એમ છે. આપણે ટિકિટ બિકિટ લઈ લીધી હતી ને અંદર જોઈ લો. અંદર જોયું તો પહેલું જ બટરફ્લાયનું પોસ્ટર હતું. આની પા તો રહસ્યમય બધું અલગ અલગ છે. આની પા તો મેલ મસ્ત મસ્ત પોસ્ટર માર્યા છે, એટલે તમારે ફોટા પાડવા હોય તો પણ તમે પાડી શકો છો. જોઈ લો, મેકડોનલ્ડ્સ પણ છે, બધી રીતનું છે. બરાબર, આ બધા જલપરી અંદર થોડાક એન્ટર થાવ એટલે જલપરીના પોસ્ટર મારેલા છે. આ જોઈ લો, મને સૌથી સુપર બેસ્ટ ગમ્યું હેરી પોટર. અહીંથી નજર હટી નહીં. બાજુમાં સ્ટારબક કોફી છે. બરાબર, પછી તમે આની પર આવી જાઓ તો વન્ડરલેન્ડ ફન ફેર છે. પછી આ બધું છે, ફોનમાં વાતો કરે છે, કંઈ વાંધો નહીં. જલપરીનો મેળો જોવો હોય તો સુરેન્દ્રનગર આવી જાજો. પહેલાં ચાલુ થયું અંડરગ્રાઉન્ડ ટનલમાં માછલીઓ છે, પણ નાની નાની છે માછલીઓ. એન્ટ્રી ગેટ માટે રાખેલી છે, જેથી આની શોભા વધે અને માણા એટ્રેક્ટિવ થાય. બરાબર, જોઈ લો. આ ઝીણી ઝીણી માછલીઓ સુપર લાગે છે, એક નંબર. મને તો બહુ જ ગમી. બરાબર, તમને ગમી કે ન ગમી કોમેન્ટ કરજો. જોઈ લો, માછલીઓ છે. કામકાજ આ લોકોનું સારું છે. આમ દેખાવ આવે, લુક આવે, શો આવે, એવી રીતની માછલીઓ બધી ગોઠવેલી છે. બરાબર, પણ ભીડ બહુ છે. આયા અલગ અલગ કલરની માછલીઓ છે. ભીડના કારણે મારી નાખે એવી ભીડ છે. જુઓ તો ખરી મિત્રો તમે. હવે આપણે આમાં છોકરાઓને લઈને અંદર જવું હોય જલપરી દેખાડવા તો કેમ જવું? તો અહીંથી તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. જોઈ લો, હજી આપણે નજીકથી જોવાની છે, પણ અત્યારે હાલ પૂરતું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. જોઈ લો, ઇન્ટરનેશનલ જલપરી શો. જલપરી છે બે, બરાબર, એ તમને હાવ નજીકથી જોઈ લો. નજીકથી તમે જોઈ શકો છો. હજી મજા ન આવી મિત્રો, હજી આપણે ઝૂમ કરીને જોશું. એ પહેલાં આ પબ્લિક જોઈ લો અહીંનું સુરેન્દ્રનગરનું, કે જે જલપરી જોવાટું ફૂલ ઉત્સાહિત છે અને ફૂલ ધક્કામુક્કી કરે છે. જોઈ લો, આ બીજા નંબરની જલપરી, આ પહેલા નંબરની જલપરી. હવે આપણે આવી ગયા છીએ હાવ નજીક. તમને કીધું હતું ને કે મિત્રો નજીકથી બતાવીશ, એટલે જોઈ લો જલપરીનો લુક, આનંદ માણો નજીકથી. બરાબર, જોઈ લો. અત્યારે તો બીજા પાસે એ હાય હેલો કરે છે. હમણાં આપણે થોડોક સમય થશે એટલે આપણે આપણી પાસે બોલાવશું જલપરીને અને પર્સનલી હાય હેલો કરાવશું. બરાબર, જલપરી બધા પબ્લિક જોવા આટલું એટલા ઉત્કૃષ્ટ છે કે એની કોઈ સીમા જ નથી. જોઈ લો, જલપરીને જે આપણે જવા દેવાની નથી. આ બધા હિન્દી ભાષી બોલે છે. આપણે એને પાસે યુટર્ન મરાવવાનો છે. માર્યો યુટર્ન અને આવી ગઈ આપણી પાસે જલપરી. જોઈ લો, તાન્યાબેન હાય હેલો કરે છે. મારા વાઈફે તે જોઈ લો દિલ બનાવ્યું છે, જલપરીએ બનાવ્યું છે. આ અંશુભાઈને જોઈને અલગ અલગ એક્સપિરિયન્સ આપે છે. બરાબર, આ બીજા નંબરની જલપરી છે. આપણે બે જલપરીને મળી લીધું. હવે આપણે જોશું અંદરનું ડાયનોસર. જોઈ લો, અંશુભાઈને ઘડીક એમ લાગ્યું કે સાચું છે, પણ કંઈ વાંધો નહીં, ખોટું છે. બધા ચિત્ર મૂકેલા છે, એટલે નાના છોકરાને લઈને આવો તો વધારે સારું, બેસ્ટ છે. ફોટો શૂટિંગ માટે લુકિંગ બેસ્ટ આવશે અને નાના છોકરા જોઈને રાજી રહે. ને આ જોઈ લો, આ રી બજાર છે. આની પા બધી રાઇટ્સું છે. બરાબર, બજારમાંથી તમારે ખરીદી કરવી હોય તો હાવ રિઝનેબલ ભાવે તમને
આપશે આયા બધું. ને અહીંયા જોઈ લો રાઇડ્સનો ખજાનો છે. નાના છોકરા માટે સૌથી ઝાઝી રાઇડ્સ હોય તો નાના છોકરા માટે, બરાબર. હવે આપણે પપ્પાને એને બતાવશું. જોઈ લો ચકડોળમાં તો જોઈ લો લુક એક નંબર લાગતો હતો, તો આપણાને એમ થયું કે મમ્મીનો પપ્પાનો વિડીયો ઉતારી લેવી. જોઈ લો અંશુભાઈને આમાં ઉપર બેહવું નથી, બોલો અંશુભાઈને, એને પાણીમાં તરવું છે નીચે. મેં કીધું કે ભાઈ તો ના પાડશે એટલે એને બેહારી દીધો છે જેમ તેમ કરીને. તો જોઈ લો કૂદકા મારે છે, એ આતુર છે, એ નીચે પાણીમાં ડાયું મારવા હાટું. પણ એ ભાઈ ભૂલી ગયા છે કે આ વોટર પાર્ક નથી, આ એક મેળાનું એક આનંદ ઉઠાવવાનું, લુપ્ત ઉઠાવવાનું સ્થળ છે કે જે નાના છોકરા રમી શકે અને મોજ માણી શકે. પણ એ બિચારાને ખબર ન હોય ને. જોઈ લો તાનિયાબેન હાય હેલો કહે છે. પછી આપણે ત્યાંથી આવી ગયા હતા ચકડોળમાં. ચકડોળ ડીઝલના મહામારીના કારણે દાદાએ ચકડોળનું કંઈક એવું આયોજન કર્યું છે નાના ચકડોળનું કે જે ઇલેક્ટ્રિકથી ચાલે, બરાબર. ઇલેક્ટ્રિકથી ચાલે એટલે કંઈ પણ અશક્ય નથી, તમે કરી શકો તો બધું કરી શકો. અંશભાઈ તો બેઠા બેઠા સામેની ચકડોળ જોવે છે, એ તમને દેખાડી તો જોઈ લો. એમને એમાં બેહવાની ઈચ્છા લાગે, હવે રામ જાણે. આવા નવા અમારા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.